સોનલી તો હંમેશા સલમાન ખાન જ બનલો હોય. ગાઈસ આપણે છે ને અગ્નિદાહ માટે એક કૂડો લઈ લીધો. એટલો બધો ગાઈસ ગભરાયેલો છે ને ના પૂછો વાત. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો ગાઈસ અત્યારે આપણે આવેલા છે મોહડા છૂટવા આવેલા છે. ગાઈસ જો કેટલા બધા છૂટેલા છે. ધીસ ઇઝ અવર વિલેજ લાઈફ. તો ગાઈસ આવું કંઈક છે આપણાનું ગામડાનું જીવન અને નાના નાના છોકરાઓ જો ઘરથી કેટલે દૂરથી અહીં સુધી આપણે મોહડા સ્પેશિયલ છૂટવા માટે આવેલા છે. બધાને છે ને બધાને પોતપોતાનું નામ બોલવાનું છે. એક એક આવો અહીંયા. અમારું નામ સિયા. આખું નામ બોલવાનું. પપ્પાનું નામ થાવરભાઈ. થાવરભાઈ. બરાબર, ઓકે ડન. ને હા પાછળ સુનિલ. સુનિલ તો હંમેશા સલમાન ખાન જ બનલો હોય. દેર હોય તો બટન જ બંધ હોય. બોલ તાર નામ બોલ. સુનિલ નામ. તાર પપ્પાનું નામ કે ને મોર સુતો આઈડિયા એ બોલ ને. મોર સુતો આઈડિયા અહીંયા. માર પપ્પા આમ. ओके चलो हो गया, तेरा काम पूरा हो गया. हाँ रिया नु काम है. रिया नु हाँ रिया बोल. हर को हाँ वाने एकदम कॉन्फिडेंस એટલે बोल. મોહરા સટવાને નામ તારું એની રિયા કે રિયા. તારું નામ રિયા. શૈલેશ. પપ્પાનું નામ શૈલેશ. ભણવા જાય કે નહીં? ના કે ના ના. બાલવાટી કામ જાય? બાલવાટીમાં ભણું છું. ને પેલી મોટી એને બધું જ પૂછવાનું છે. આખો ઇન્ટ્રોડ. તારું નામ, પપ્પાનું નામ, ગામનું નામ, કેડામ ભણે છે બધું. માના એક ગામનું નામ ખબર કો? એ ભાઈ જાતે પર નામ છે શૈલેશ. ને મારું પપ્પાનું નામ શૈલેશ ને હવે મે બીજામ ધર્મ ભણતી હું. સાલું બરાબર. એડું તો આવડી ગયું. હજુ ભણવાની જતા તે બી. હવે છે ને મને ખાલી એટલું સમજાવો કે આપણ ગામનું નામ હાસરા. હો બરાબર તને બધું આવડે. આપણ દોડનો હાસરા. આપણ ગોનું હાસરા. હો શું બધા હો બધાને ખબર હોય પણ ખાલી તમારે છે ને હા એટલું જ જણાવવાનું છે. અહીંયા આવલા કોલે છે મને કહો. કોલે અહીં બોલ. કેડા પૈસા આવે એડાના? હજુ હિંગાળવાનું છે. ઓસે હજુ. બરાબર હિંગાળવાના એમ ને? એ લીલા નથી ખાઈલી. લીલા તું લીલા હુકલા બધાને બધા જડે કા ઓ નીચ. હો ભીરે મંત્રી કીનું કહી દેવા દે. આપણી બધી ઓડિયન્સની કહી દેવું પડે ને. તો ગાઈસ આ છે મહુડા અને કહેવાય છે ને કે આ દિવસને ઘરેણું કહેવાય એને. કારણ કે એના માટે છે ને રાત દિવસે એ છૂટવા જતા છે. આપણે બધા જ જતા પરંતુ અત્યારે આપણે નહીં જતા. હવે પ્રતિ કિલો કેટલા ખબર? 50 રૂપિયા, 50, 40, 45 એવા વેચાય છે. તો બહુ બધો ભાવ છે. તો અત્યારે છે ને આ બધા કંઈક દુકાનનું પડીકા ખાવા માટે છૂટવા આવેલા. પેલી એક મોડી છે ને ત્યાં. હવે બધાનો ફોટો લઈ લઉં ને થંબનેલ માટે. હવે છે ને આપણા જેટલા પણ વિડીયો જોઈ રહ્યા ને એ બધાને તમે કંઈક કહી દો આપણી ચેનલ વિશે. બોલવાનું છે તમારે. બોલવાનું છે એટલે બોલો. નિશાબેન બોલો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. અહીં કહી દો. ચેનલને લાઈક નહીં કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે. બોલते नहीं वैसे नहीं बराबर. મોટા હોવા ને ત્યાં વડે હજુ ભણવા નહીં જતા. ભણવા જાવ ને તે બધો વડે વધારે અવાજ કરીને. એક તો છે ને આપણે સુમસામ જગ્યા પર આવેલા છે. કોઈ ખાલી બોલે એમ પાછું હું કેમ નાના છોકરા લઈને આવીને બૂમા બૂમ કરે છે એવું બોલે. એટલા માટે એમને છે ને મન ચીડાવવું પડે એમ. તે સોગદા બાલ અહીંયા મોટા મોટા વાઘડા રહે ખબર પડે કે નહીં? તો ગાઈસ પેલો સુનિલ છે ને બધા મહોડા નાખી આપ્યા છે. બધા મહોડા નાખ દે કે નહીં? છૂટો હાઈ. તો ગાઈસ અત્યારે આપણે આવેલા છે. આપણે છે ને ગાઈસ એક રીલ શૂટ કરવાની હતી ઇન્સ્ટાગ્રામ માટે. એટલે આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર છે ને ગાઈસ મિની બ્લોગ બનાવીએ છીએ. તો મિની બ્લોગ માટેની આપણે એક રીલ બનાવવાની હતી. તો રીલ તો બની ગઈ છે. જે પણ આપણે થોડું ઘણું બનાવવાનું હતું, જે પણ બોલવાનું હતું એ બધું બોલી દીધું છે. અને આપણે છે ને મસ્ત મજાના લોકેશન ઉપર આવી ગયા છે ગાઈસ. આ છે આપણું ગામડાનું સૌથી સુંદર અને હેવી લોકેશન. એમ તમે જોઈ શકો છો. મસ્ત મજાના શું કહેવાય એમ ડુંગર જેવું છે. પછી નજીકમાં નદી છે અને આ બાજુ જોશો તો તમે એકદમ વૃક્ષો દેખાશે. અને આ છે આપણા કેમેરામેન. કેવું છે ભાઈ? તો ગાઈસ આવું બધું આપણું કંઈક કામ ચાલે છે. ને ગાઈસ આપણે છે ને ક્યારના આવ્યા હતા લગભગ છે ને આપણે વધારે નથી કહેતો બાકી 30-35 મિનિટ જેટલું થઈ ગયું છે આપણે એક વિડીયો બનાવવા માટે એમ. એટલે વિડીયો બનાવવું કંઈ સહેલું નથી. જે પણ વિડીયો બનાવતા છે એમને બધાને ખબર જ છે. તો અત્યારે તો સુરજ દાદા પણ આથમી ગયા છે. તો એટલો બધો ટાઈમ લાગે છે ગાઈસ આપણે એક વિડીયો બનાવવામાં, પરંતુ જોવામાં વાર નથી લાગતી એમ.
તો આવું બધું ચાલ્યા કરે છે ગાઈસ આપણી લાઈફની અંદર, વિડીયો બનાવવાનું, પછી આમ તેમ ફરવાનું, રખડવાનું, કારણ કે આપણે વ્લોગર છે એટલે વ્લોગરની લાઈફ તો એવી જ આવે છે. તો ગાઈસ જે પણ આપણે રીલ બનાવી છે ને એ તમને થોડી ઘણી બતાવી દઉં છું. આજથી આપણે એવું વિચાર્યું છે કે હવે છે ને ગાઈસ આપણે ગુજરાતીની અંદર વિડીયો બનાવીશું, કારણ કે ગાઈસ આપણે પ્રોપરલી ગુજરાતી છે અને ગુજરાતી ભાષાને સારી રીતે બોલી પણ શકીએ છીએ અને સમજી પણ શકીએ. ગાઈસ આવું કંઈક આપણે બનાવીએ છીએ અને આ વિડીયો છે ને ગાઈસ લગભગ મને લાગે ત્યાં સુધી 30 સેકન્ડનો છે, પરંતુ વાર કેટલી લાગે ખબર? 1 કલાક લાગ્યો છે આને બનાવવા માટે. તો આવું બધું ચાલે કરે છે ગાઈસ. તો બસ બીજું કંઈ નહીં, મળીએ પાછા નેક્સ્ટ ક્લિપની અંદર. અત્યારે છે ને ગાઈસ આપણે પૂડા વાળતા હતા અને છે ને ગાઈસ એક સાપ જોવા મળ્યો છે. સાપ પ્રજાતિમાંનો છે, એક સાપ જ છે, જેમ તો બહુ ખતરનાક ઝેરીલો સાપ છે. જો આપણે આટલા બધા માણસોને લાવ્યા છે, એને બહાર કાઢવાની કોશિશ કરીએ છીએ, શું થાય છે નહીં તો પછી એને આપણે છે ને હાથ ઉપાડવું પડશે એમ, કારણ કે આપણે છે ને બે ટ્રાય તો કરી છે એને બહાર કાઢવાની, કારણ કે હવે આપણું આવું બધું કામ કરતા હોય ગાઈસ, આની અંદર અહીં છુપાયેલો હોય, આપણે કામ કરતા હોય એટલે આપણું ધ્યાન કામ કરવામાં હોય ને. એ તો ભાઈ શું કહેવાય એમ, એ તો અલગ પ્રકારનું પ્રાણી કહેવાય, એટલે જીવ કહેવાય. ક્યારે કોઈને પૂછીને કંઈ વાર બાર નહીં કરે એમ. પૂડા વાળતા હતા ને એટલે હાથ છે ને ગાઈસ ડાયરેક્ટ આમ અંદર જતો રહેલો. આમ છે ને આવી જગ્યા પર છે ને ગૂંચડા વરેલું હતું. તો હવે છે ને થોડું ઘણું ટચલું થઈ ગયેલું છે. પહેલો વાર છે ને આ માણસ કરેલો છે, એટલે આને હા છે ને અંતિમ પ્રક્રિયા બધી આને જ પૂરી કરવી પડશે એમ. એક તો પાછો પેલો દીવડ છે, એટલે આ જે આપણો ચારો છે ને એ જ પ્રકારનો છે કલર એમ, એટલે છે ને ગાઈસ એકદમ દેખાતું નથી. હવે છે ને કન્ફ્યુઝ વાળો કેસ થઈ ગયો છે એમ. નીચે મેક દે છે. તો ફાઇનલી ગાઈસ રેસ્ક્યુ તો નથી, પરંતુ એને મર્ડર જ કરી દેવામાં આવી છે. જો તો ગાઈસ તમે જોઈ શકો છો, આ છે કયા પ્રકારનો સાપ છે, પેલો દીવડ કહે છે ને ગાઈસ એ છે, ને આ પણ બહુ ડેન્જર આવે છે. અંતિમ પ્રક્રિયા કરવા વાળો માણસ આ એટલો બધો ગાઈસ ગભરાયેલો છે ને, ના પૂછો વાત, કારણ કે આ લાગે છે ત્યાં સુધી આનો પહેલો કેસ છે એમાં. આ તો એટલા માટે મારી કાંકા પહેલો વાર છે ને આ કરેલો એટલા માટે એમ, એટલે કે ભાંડાવેર કરી નાખેલું. ગાઈસ આપણે છે ને અગ્નિદાહ માટે એક પૂડો લઈ લીધો છે. હવે જે પણ એની અંતિમ વિધિ છે એ આપણે કરી દઈએ. હેલા પછી નાખ દેજે, જોરદાર એક વખત ઉધન મેક દે પાછું પડી. ફાઇનલી ગાઈસ જે પણ અંતિમ વિધિ બધી ક્રિયા હતી એ કરી નાખી છે, અને હવે થોડા બધા જવાબ આપતા જાઓ હું કેવું છે તમારે સાપ વિશે. એક પેલા ખાસ મારી હિના ને કંઈક તો કહું પડે ને, પાપમાં રહી જાઓ પછી. એમ બહુ બધા પાપ થયેલા છે, તો એક પાપ તે માથે લેવા તૈયાર છે એમ કે જાય. તો ગાઈસ હવે તો છે ને આપણે છે ને ગાઈસ પૂડા પણ વાળવાનું બંધ કરી દીધું છે, કારણ કે ગાઈસ છે ને એક અલગ જ પ્રકારનો અંદર આપણા અંદર છે ને ડર ભરાઈ ગયો છે, કારણ કે આપણે આવું કામ કરતા હતા પૂડાની અંદર ગાઈસ. ડાયરેક્ટ આમ આપણે છે ને પૂડા વાળતા હતા ને એટલે આમ હાથ નાખ્યો નીચે એમ પૂડો ઉથરાવા માટે જીરાડ છે ને એને, તો ગાઈસ ડાયરેક્ટ આપણા હાથને સ્પર્શ થઈ ગયો એમ. એટલે પછી છે ને ગાઈસ એમ શરીરની અંદર એમ બહુ અનોખી ધ્રુજારી ઉઠી ગઈ એમ, એટલે છે ને આપણે કામ કરવાનું બંધ કરી દીધું છે અત્યારે. બાકી છે ને આજે છે ને ગાઈસ આપણું આખું ખેતર પૂરું કરવાનું હતું, પરંતુ શું કરીએ હવે કે આવું બધું કામ કરતા હોય ને ગાઈસ તો થોડું ધ્યાન રાખીને કરવું પડે છે. પરંતુ હવે શું કહેવાય એમ આટલા બધા પૂડાની અંદર આ જગ્યા પર હોય એવું કોને ખબર હોય, તો ક્યારેક ગમે ત્યારે આવું બધું કામ કરતા હોય તો કામ થોડું ધ્યાન રાખવું પડે એમ. તો હવે આજ તો નથી, કાલ ફરીથી આપણે કામ કરીશું, અને કાલ છે ને ગાઈસ બધું આપણે છે ને પેલા એક વખત પલટાવી દેવું પડશે અને પછી આપણે છે ને કરીશું, કારણ કે એક ડર ભરાઈ ગયો છે. હવે આજનો આપણો બ્લોગ વિડીયો છે ને અહીં સુધી જ રાખીએ છીએ, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મળીશું પાછા નવા વ્લોગની અંદર. બાય બાય.